હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે ફરસી પૂરી અને વર્કી પૂરીની રેસીપી શેર કરવા માંગુ છું, જેના માટે મસાલો રેડી કરીએ। ખાંડની દસ્તામાં મરી, જીરું અને તલ લઈ લીધા છે અને આ રીતે અધકચરા વાટી લેવાના છે। ત્યાર પછી 2 કપ મેદો લઈ લીધો છે। હવે એક મિશ્રણ રેડી કરવાનું છે, તેમાં 4 ટેબલસ્પૂન ઘી એડ કરવાનું છે। ત્યાર પછી અડધો કપ પાણી એડ કરવાનું છે અને મિક્સ કરી દેવાનું છે અને પાણી ઉકળે એટલે 2 ટેબલસ્પૂન જેટલું સૂજી એડ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। ત્યાર પછી આ મિશ્રણને આપણે મેદાની અંદર એડ કરી દેવાનું છે। તો આ રીતે એક મિશ્રણ રેડી થશે અને તેને ચમચીની મદદથી મિક્સ કરી દેવાનું છે। ત્યાર પછી એને ક્રમ્બલિંગ કરવાનું છે લોટને। તો અહીંયા બધું મિશ્રણ હાથની મદદથી મિક્સ કર્યા પછી તેને હાથની ઉપર આ રીતે ઘસવાનું છે, જેથી લોટ એકદમ ક્રમ્બલિંગ થઈ જશે। ત્યાર પછી મીઠું અને આપણે જે મસાલો બનાવ્યો હતો એ મસાલો એડ કરી દેવાનો છે અને મિક્સ કરી દેવાનું છે। ત્યાર પછી એની અંદર આપણે પાણી એડ કરવાનું છે। સૌથી પહેલાં એમનેમ લોટ બાંધવાનો છે અને ત્યાર પછી 1/4 કપ જેટલું પાણી આની અંદર યુઝ થશે। તો અહીંયા સૌથી પહેલાં પાણી એડ કરીને તેને આ રીતનો કઠણ લોટ બાંધીને 10 મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે। 10 મિનિટ પછી 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે અને તેને મસળી લેવાનું છે અને તેનો લાંબો લુવો બનાવી દેવાનો છે અને તેમાંથી એક સરખા પાર્ટ કરી દેવાના છે। એક સરખા પાર્ટ થઈ જાય એટલે તેમાંથી આપણે એક પાર્ટ લઈ લેવાનો છે અને તેને રાઉન્ડ શેપ આપી દેવાનો છે અને તેને પાટલાની ઉપર લઈને વેલણની મદદથી તેને વણી લેવાનું છે અને રોટલી જેટલું પતલું તેને વણીને રેડી કરી દેવાનું છે। ત્યાર પછી આપણે સાટો બનાવવાનો છે। તો 2 ચમચી જેટલું ચોખાનો લોટ એડ કર્યો છે, તેમાં 4 ચમચી જેટલું ઘી એડ કર્યું છે અને તેને મિક્સ કરી દેવાનું છે। ત્યાર પછી બીજું 2 ચમચી ઘી એડ કરીને ફરીથી મિક્સ કરી દેવાનું છે અને આ રીતનો સાટો બનાવીને રેડી કરી દેવાનો છે। સાટો રોટલીની ઉપર એડ કરી દેવાનો છે અને એક સરખું બધે જ લગાવી દેવાનું છે। ત્યાર પછી એનો રોલ બનાવીને રેડી કરવાનો છે। તો આ રીતનો રોલ આપણે બનાવીને રેડી કરી દેશું અને આ રીતના નાના નાના પીસીસ અને માં કટ કરી દેવાનું છે। તો બધા જ લેયર્સ તમે જોઈ શકો છો, હાથની ઉપર આ રીતે આડું મૂકવાનું છે અને આ રીતે દબાઈ દેવાનું છે અને રોટલીની મદદથી 2-3 વેલણ મારીને તેને આટલી નાની નાની પૂરીઓ બનીને રેડી કરી દેવાની છે। તો અહીંયા આપણી વર્કી પૂરી બનીને રેડી થઈ ગઈ છે। હવે ફરસી પૂરી બનાવવાની છે। તો તે જ રીતે આપણે વણી લેવાનું છે, સાટો લગાવી દેવાનો છે અને સ્પ્રેડ કરી દેવાનો છે। ત્યાર પછી તેને પણ આ જ રીતે ટાઈટ રોલ વાળીને રેડી કરી દેવાનું છે અને તેના નાના નાના પીસીસ કરી દેવાના છે। તો હવે આ લોયાને આપણે આડો મૂકી દેવાનો છે અને તેને એ જ રીતે દબાઈ દેવાનું છે। હવે પાટલાની ઉપર લઈને તેને ફક્ત 2 વેલણ મારીને આ રીતે ચોરસ શેપ આપી દેવાનો છે। તો હવે સૌથી પહેલાં આપણે અહીંયા તેલ ગરમ કરવાનું છે, મીડિયમ ફ્લેમ જ હોવું જોઈએ અને આપણે સૌથી પહેલાં વર્કી પૂરીને આપણે તળી લેવાની છે અને આ રીતનો આછો બદામી રંગ આવે એટલે તેને કાઢી લેવાનું છે। તમને બધા લેયર્સ દેખાઈ રહ્યા છે। ત્યાર પછી ફરસી પૂરીને પણ એ જ રીતે તળી લેવાની છે। તો અહીંયા ફરસી અને વર્કી બંને પૂરીઓ બનાવીને રેડી કરી દીધી છે। દિવાળીમાં એન્જોય કરી શકો। થેન્ક યુ ફોર વોચિંગ।